જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજ્યોત્સવ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર ચાલી રહ્યું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઇથરનું વર્ગીકરણ બાકી છે, પરંતુ ઇથર આપણે આલ્કોહોલ અને ફિનોલના IUPAC નામ જે નામકરણ છે એનો અભ્યાસ કર્યા પછી જોશું, કારણ કે ઇથરનું પછી IUPAC નામ આપણે જોવું છે. તો પહેલા આપણે ચર્ચા કરશું નામકરણ, એટલે કે IUPAC અને સામાન્ય નામકરણ. ચલો મિત્રો, આલ્કોહોલ, આપણી પાસે આલ્કોહોલ છે, યસ, અને ફિનોલ છે. હંમેશા બે સાથે રહેશે, અને ઇથર છે એ અલગથી આપણે ભણવાનું આવશે. તો આલ્કોહોલ આપણે યાદ કરો મિત્રો, 11th માં ઓલરેડી ચર્ચા કરેલી છે કે જે તમે ક્રિયાશીલનું નામ, ક્રિયાશીલ સમૂહ છે એનું જે નામ તમે બોલો છો, તો નામ બોલો છો એ જે શબ્દ જ્યારે આવે છે તો એ સામાન્ય નામ હોય છે. એટલે કે OH ને આપણે આલ્કોહોલ કહીએ છીએ, તેનો મતલબ આલ્કોહોલ શબ્દ જો આવે છે ક્યાંય, કે આલ્કોહોલ, જો તમે નામકરણ કરો છો અને આલ્કોહોલ આવે છે તો એનો મતલબ એ ક્યુ હોય, યસ, એ સામાન્ય નામ હોવું જોઈએ. એ કેવું હોવું જોઈએ? સામાન્ય નામ હોવું જોઈએ, યસ. તો IUPAC માં શું હોય? તો મિત્રો આપણે જાણીએ છીએ IUPAC માં તો પૂર્વગણે પ્રત્યય લાગે છે, યસ. આલ્કીન યાદ છે ને, ઇન, એન, આઇન. આલ્કોહોલ છે તો ઓલ, આલ્ડીહાઇડ છે તો આલ. આપણે જાણીએ છીએ મિત્રો, યસ. તો આલ્કોહોલ છે આના માટે આવે છે ઓલ, પ્રત્યય છે ઓલ, અને થશે IUPAC નામ. IUPAC નામ ઓલ. તો એકદમ સિમ્પલ. શું છે? આલ્કોહોલ આવે છે તો એને સામાન્ય નામ કહેશું, અને જો ઓલ આવે છે તો આપણે એને ક્યાં નામે ઓળખશું? યસ, IUPAC ના નામે ઓળખશું. તો ચલો ઉદાહરણથી જ અભ્યાસ કરશું. ફટાફટ આપણે નામકરણ લખીએ. એક સિમ્પલથી સ્ટાર્ટ કરીએ. CH3OH, CH3CH2OH, અને એક કાર્બન હજી વધારી દઈએ તો CH3CH2 અને CH2OH. ચાલો મિત્રો, IUPAC અને સામાન્ય નામ છે અને IUPAC નામ છે. આપણે જાણીએ છીએ સામાન્ય નામમાં કયો શબ્દ આવવો જોઈએ? યસ, આલ્કોહોલ આવવો જોઈએ. બ્લેક પેનથી આપણે લખવું છે તો, અને IUPAC નામ છે તેમાં આવવું જોઈએ ઓલ, યસ. તો ચલો સામાન્ય નામની વાત કરીએ તો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, આપણે જાણીએ છીએ પેન્ટાઇલ, આ રીતે આપણે બોલતા હોઈએ છીએ, યસ. અને એની સાથે છે આલ્કોહોલ. તો મિથાઇલ આલ્કોહોલ સામાન્ય નામ શું થશે? તો સામાન્ય નામ છે એ થશે મિથાઇલ આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલ થશે ને. ચલો, બે કાર્બન છે તો શું થઈ જશે? ઇથાઇલ. તો ઇથાઇલ આલ્કોહોલ. સેમ પ્રોપાઇલ, પરંતુ મિત્રો યસ, પ્રોપાઇલ આવશે એટલે થોડુંક ચેન્જ કરવું પડશે. કારણ એટલું કે પ્રોપાઇલ છે એમાં તમે OH અલગ અલગ જગ્યાએ એડ કરી શકો, જોડી શકો. કે ફોર એક્ઝામ્પલ OH છે એ છેડા ઉપર જોડાય ને વચ્ચે પણ જોડાઈ શકે. આ બે ઉદાહરણ એવા હતા કે તમે ફરજિયાતમાં આવી જાઓ છો, ગમે ત્યાં જોડો OH, કંઈ ફરક પડે નહીં. પરંતુ જ્યારે કાર્બનની સંખ્યા વધી જાય છે, 3 થઈ જાય છે, તો 3માં 2 છેડા છે, તો છેડે જોડો તો 1 કહેશે, પણ વચ્ચે જોડો છો તો ફરજિયાત 2 નંબર આવશે. કારણ કે લાંબી ચેઇન પસંદ કરો છો તો 1, 2, 3, યસ. તો ગમે એક બાજુ જોડો છો, જે બાજુ જોડીએ છીએ એને 1 આપશું, યસ. આ બાજુથી કોઈ બાજુથી નંબર આપો 1, કશો ફરક નહીં પડે, કારણ કે વચ્ચે તો આવવાનું છે 2. તો મિત્રો અલગ અલગ છે ને, તો એટલે નામકરણ બદલી જશે. સામાન્ય નામમાં યાદ કરો મિત્રો, આને શું કહેશું? સામાન્ય ચેન હોય લાંબી, તો આપણે કહીએ છીએ નોર્મલ, યસ. નોર્મલનો સ્મોલ n, નોર્મલ કેટલા કાર્બન છે? 3. નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, યસ. અને યાદ કરો, આ પ્રકારની ચેન હોય તો આપણે જનરલી આટલી જ ગણીએ છીએ આમાં, યાદ છે ને. અને છેલ્લેથી બીજો કાર્બન છે, ત્યાં મિથાઇલ ગ્રુપ હોય, છેલ્લેથી બીજો કાર્બન અને ત્યાં મિથાઇલ ગ્રુપ હોય, તો આને કહેવાય છે આઈસો. યાદ હશે, 11th ની બુક ખોલજો મિત્રો એકવાર, જો યાદ ના આવે તો. આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. અને જ્યારે તમે કોઈ પણ સંયોજનને આઈસો, નિયો,
પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ કોઈ પણ પૂર્વક લગાડો છો ત્યારે હંમેશા બધા કાર્બન ગણવાના હોય છે. આઈસો શબ્દ ક્યારે આવે? જ્યારે લાંબી શૃંખલા ગણો છો અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ હોય વિસ્થાપન તરીકે તો આઈસો આવે છે, અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ હોય, ફરજિયાત મિથાઇલ હોવું જોઈએ, 2 મિથાઇલ હોય તો નિયો લાગે છે. યસ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક વિશે તો આઈડિયા છે જ. તો આ રીતે આપણે કરી શકાય. 4 કાર્બનનું ચલો ચર્ચા કરીએ. CH3, CH2, CH2, CH2 અને OH. ચલો આમાં બીજું આપણે શું કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે બીજું આપણે એટલું કરી શકાય કે ઓક્સિજન એટલે મીન્સ OH છે એની જગ્યા બદલાવી શકાય. ચલો OH છે એને હું વચ્ચે જોડી દઉં છું, થશે ને? ચલો હજી આપણે આને શું કરી શકાય? તો હજી આપણે એક આવું કરી શકાય, CH3C, CH3, CH3, OH. થશે ને? 4 કાર્બન છે તો અલગ અલગ રીતે તમે ઘણી રીતે જોડી શકો, અલગ અલગ રીતે ઘણી રીતે તમે આ રીતે જોડી શકો. ક્લિયર? ચલો હવે આનું જોઈએ સામાન્ય નામ. નોર્મલ, યસ, કેટલા કાર્બન છે? 4 છે તો એને કહેશું બ્યુટાઇલ. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો મિત્રો, લાંબી શૃંખલા છે અને છેલ્લેથી બીજા ઉપર શું છે? મિથાઇલ છે ને? તો આઈસો. પણ આઈસો કરતા તમે હજી એક નામ કહી શકો. ક્યુ? યસ, દ્વિતીયક. કારણ કે OH ધરાવતો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાણો છે? અન્ય 2 કાર્બન સાથે જોડાણો છે. તો યસ, આનું તમે બીજું નામ પણ કહી શકો, દ્વિતીયક. દ્વિતીયક 1, 2, 3, 4, 4 કાર્બન ગણવાના છે તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો, OH ધરાવતો કાર્બન અન્ય 1, 2 અને 3 સાથે જોડાણો છે તો યસ, તૃતીયક અને 4 કાર્બન ગણવા પડશે, બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો મિત્રો, સામાન્ય નામમાં હવે કોઈ પણ જાતની ચર્ચા ના હોવી જોઈએ. તમને હવે આ બધું યાદ હોવું જોઈએ. 11th આપણે ઘણા પ્રકારના ઉદાહરણ યાદ છે ને, ઘણા પ્રકારના ઉદાહરણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એવું હોય તો એકવાર 11th બુક આપણે ખોલીને જોઈ લેશું, તમને બધું આઈડિયા આવી જશે ક્યાંથી કઈ રીતે નામકરણ છે. કારણ કે આના કરતાં તો આપણે ક્યાંય અઘરા આપણે IUPAC ને સામાન્ય નામની ચર્ચા કરી ચૂક્યા છીએ. યસ, ચલો IUPAC નામ છે. IUPAC સૌથી સહેલા, કારણ કે નિયમાધીન છે, નિયમ અનુસાર છે, એમાં કંઈ લાંબુ ખોટું કંઈ અલગથી આવે જ નહીં. આમાં આપણે જોઈએ છીએ આઈસો, નિયો અને ઘણા નામ આવે છે, પણ એમાં કન્ફર્મ જ હશે શું છે. યસ, ચલો જોઈએ શું થશે. મિથાઇલ આલ્કોહોલ છે ને, પણ આપણે હવે લગાડવાનું છે ઓલ. મિથેન એટલે મિથ વત્તા એન. મિથેન કેવી રીતે બને છે? તો આપણે જાણીએ છીએ મિથેન છે એ મિથ પ્લસ એન. આલ્કેનનો એન હતો, હવે આલ્કેન નથી મિત્રો, આ આલ્કોહોલ છે. તો આલ્કોહોલ માટે એન પ્રત્યય નીકળી જશે ને શું આવશે? યસ, ઓલ આવશે. એટલે કે બની જશે મિથ અથવા તો મિથેન કહે છે ને, મિથેન વત્તા ઓલ એટલે થઈ જશે મિથેનોલ. મિથેન વત્તા ઓલ એટલે બની જાય મિથેનોલ. મિથેન વત્તા એન હતું, મિથેન કીધા ને, મિથેન. તો હવે થઈ જશે મિથેન વત્તા ઓલ, મિથેનોલ. ચલો, CH3 મિથેન વત્તા ઓલ, મિથેનોલ. તારું નામ થશે મિથેનોલ. એ રીતે ઇથેનોલ. યસ, ચલો હવે શું થશે? તો આપણે જાણીએ છીએ યસ, આમાં કઈ અઘરું નથી, પ્રોપેનોલ થશે ને. શું થશે? પ્રોપેનોલ. યસ, તો પ્રોપેનોલ પણ કંઈક તો પ્રોબ્લેમ થાય ને. યસ, શું થશે કે કઈ જગ્યાએ છે? OH 1 ઉપર છે તો લખવું પડશે પ્રોપેન. પ્રોપેન 1 ઓલ. અને આનું નામ શું થશે? પ્રોપેન તો છે જ, OH કઈ જગ્યાએ છે? તો OH 2 ઉપર છે તો પ્રોપેન 2 ઓલ. યસ, ચલો 1, 2, 3, 4. બ્યુટેન 4 કાર્બન છે તો એને કહેશું બ્યુટેન. 1 ઉપર શું છે? તો 1 ઉપર છે ઓલ, બ્યુટેન 1 ઓલ. ચલો, દ્વિતીયક છે, આપણે એમાં અત્યારે પડવું નથી. આપણે તો લાંબામાં લાંબી ચેન પસંદ કરો તો આર એ લાંબામાં લાંબી ચેન. OH ને ઓછો નંબર આવે એવી ટ્રાય કરો તો જમણી બાજુથી 1,
2 3 એન્ડ 4 2 ઉપર છે અને 4 કાર્બન તો બ્યુટેન બ્યુટેન 2 ઉપર OH છે તો 2 ઓલ બ્યુટેન 2 ઓલ. ચલો લાંબામાં લાંબી ચેન પસંદ કરો. ચલો આ લાંબામાં લાંબી ચેન 1 2 3 2 પર 2 વિસ્થાપન આવ્યા, એકવાર મિથાઇલ છે અને એકવાર આલ્કોહોલ છે તો 2 મિથાઇલ 2 ઉપર મિથાઇલ કેટલા કાર્બન છે? યસ 3 કાર્બન, તો એને કહેવાય પ્રોપેન. અને કેટલા ઉપર OH છે? તો 2 ઉપર છે તો પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આવડે કે નહીં? એકદમ સિમ્પલ મિત્રો. તો આ રીતે કોઈ પણ પ્રકારના કેમ નથી આપ્યા. આયુપીએસસી કે સામાન્ય નામ, સામાન્ય નામ દરેક વસ્તુના થતા આપણે જાણીએ છીએ. થોડા અઘરા આવશે જ્યારે ત્યારે એના સામાન્ય નામ થતા નહીં હોય, પણ આયુપીએસસી નામ યસ બધાના થશે. ચલો આગળ હજી કેટલાક આપણી પાસે આયુપીએસસી નામ છે જેની ચર્ચા કરીએ. તો મિત્રો બીજા કેટલાક ઉદાહરણ લઈએ. ચલો CH3 CH CH2 CH2OH. ચલો આ રીતે છે અને તમે આ જગ્યાએ કંઈ વિસ્થાપન મૂકી દો છો. ચલો આ જગ્યાએ આપણે વિસ્થાપન મૂકી દઈએ. ચલો આવું કંઈ ઉદાહરણ આપેલું છે તો શું થશે? તો સામાન્ય નામ આપણે રહેવા દઈએ, સીધા આયુપીએસસી નામમાં જશું. તો આ પ્રકારનું નામ છે તો આપણે જોઈ શકાય કે ભાઈ લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરશું. યસ, તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી છે તો દેખાય છે કે આ ભાઈ લાંબામાં લાંબી શૃંખલા મળી ગઈ. OH ને ઓછો નંબર આપવો છે તો 1 2 3 4 5. એનો મતલબ 5 4 ઉપર વિસ્થાપન છે શું છે? મિથાઇલ છે તો 4 મિથાઇલ કેટલા કાર્બન? 5 કાર્બન તો પેન્ટેન પેન્ટેન. અને શું લાગશે? યસ ઓલ આવશે, પણ કેટલી જગ્યાએ? 2 પર ઓલ. યસ આઈસોનું જોયું તો આપણે નિયોનું બાકી રહી ગયું છે ને મિત્રો. નિયોનું ઉદાહરણ લઈએ. CH3 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 CH2OH. જો મિત્રો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરશું તો આપણી પાસે OH ધરાવતી આ થશે કે નહીં? OH ધરાવતી લાંબામાં લાંબી શૃંખલા આ નહીં લઈ શકાય કારણ કે એમાં OH આવે નહીં. યસ તમે આમ જઈ શકો, આમ જઈ શકો, બધું એક જ થશે. યસ તો તમે માર્ક કરો છેલ્લેથી બીજો કાર્બન, છેલ્લેથી બીજો કાર્બન છે અને ત્યાં શું છે? 2 વાર મિથાઇલ છે તો સામાન્ય નામ શું થશે આનું? તો સામાન્ય નામ છે આપણે જાણીએ છીએ નિયો થશે. તો નિયો કેટલા કાર્બન છે? 1 2 3 4 ને 5. નિયો પેન્ટાઇલ અને શું છે? OH છે તો એને સામાન્ય રીતે કહેવાય આલ્કોહોલ. તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. આયુપીએસસી નામ શું થશે? ચલો આયુપીએસસી જોવું છે તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. 1 2 એન્ડ 3. 2 ઉપર મિથાઇલ છે 2 વાર 2 ડાયમિથાઇલ થશે ને? 2 ડાયમિથાઇલ અને 1 ઓલ કેટલા કાર્બન? પ્રોપેન 1 ઓલ. મિત્રો ઘણીવાર ભૂલ થાય છે. લ્યુકાસ કસોટી યાદ હશે તમને? યસ લ્યુકાસ કસોટીમાં ક્વેશ્ચન ઘણીવાર હોય છે કે નીટમાં ખાસ કહેવાય ને જેરેબલી નીટમાં ખાસ ક્વેશ્ચન આ હોય છે. શું કે તમને સિમ્પલ કીધું હોય કે નિયોપેન્ટાઇલ આલ્કોહોલની લ્યુકાસ કસોટી કરતા અવલોકન શું આવશે? ક્વેશ્ચન આવો હશે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ શું કરવાનું છે? લ્યુકાસ કસોટી કરવી છે. તો અવલોકન શું હોય? અવલોકન શું હશે તમારે કહેવાનું છે. યાદ કરો મિત્રો, અવલોકન કંઈક આવા હતા કે તરત જ તૈલી બિંદુ મુક્ત થાય. યાદ હશે? પછી આપણે થોડીક ઝડપ રાખીએ છીએ. દ્રાવણ 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બને, 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બને. પછી આપણે કહી શકીએ કે પ્રક્રિયા થશે નહીં, અને ચોથું આવશે CO2 ના ઉભરા આવશે.
તો મિત્રો આવા તમને ઓપ્શન આપેલા છે કે તરત જ તૈલી બિંદુ મુક્ત થાય, 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બને, પ્રક્રિયા થશે નહીં, અને શું છે કે CO2 ના ઉભરા આવશે. મિત્રો લ્યુકાસ કસોટી તમને યાદ હશે. યસ. તો તમે જ્યારે આ પ્રક્રિયા કરો છો, યાદ કરો કઈ પ્રક્રિયા હતી. તમને યાદ હોવી જોઈએ, તૃતીયક સાથે ખૂબ જ ઝડપી આપે, દ્વિતીયક સાથે ધીમી થાય, પ્રાથમિક સાથે સાવ થાય નહીં, તૃતીયક સાથે ઝડપી થાય. આ કેવું ઉદાહરણ છે? પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે. યસ. અત્યારે તમે જુઓ તમે મિત્રો, ઘણીવાર નિયોપેન્ટેલ આલ્કોહોલ એવું છે કે તૃતીયકમાં આપણે ગણી લઈએ છીએ, પણ હકીકતમાં તૃતીયક નથી. તમે નોટિસ કરો તો OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જ જોડાણો છે. એટલે આ ઉદાહરણ થશે પ્રાથમિક આલ્કોહોલનું. ખાસ ધ્યાન આપો, OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાણો છે. એના પછીનો કાર્બન છે ને એ 3 સાથે જોડાણો છે. આપણે ત્યાં સુધી જવાનું જ નથી. તો પ્રાથમિક આલ્કોહોલ છે ને પ્રાથમિક આલ્કોહોલ તો પ્રક્રિયા થાય નહીં. તો મિત્રો આવા ક્વેશ્ચન હોય છે JEE નીટમાં, જે તમને બેઝિક્સ કહેવાય ને, બેઝિક્સ તમારું કેવું છે એ જ જાણતા હોય છે. તો ખાસ આપણું બેઝિક છે એ ખૂબ જ સારું રાખશું એટલે વાંધો આવે નહીં. તો મિત્રો એકદમ સિમ્પલ રીતે આ રીતે કોઈ પણ સંયોજનો આપ્યા છે એને આપણે નામકરણ કરી શકાય. ચલો ઇથિલિન ગ્લાયકોલ લઈએ, OH, અને એ જ રીતે ઉદાહરણ લઈએ ગ્લિસરોલ. ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો સામાન્ય નામની, કે સામાન્ય નામ આને કહેવાય છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. અને આને કહેવાય છે ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. ઓકે મિત્રો, આ તો સામાન્ય નામની વાત થઈ. IUPAC નામ કરવા છે તો 1, 2 ઇથેન, 1 અને 2, 1, 2 ડાય વત્તા ઓલ એટલે ડાય વત્તા ઓલ ડાયોલ. અને સેમ 1, 2, 3 પ્રોપેન, 1, 2, 3 ટ્રાય વત્તા ઓલ ટ્રાયોલ. આ રીતે તમે કરી શકો કે નહીં? સિમ્પલ તમને આ રીતે આપ્યું છે CH3 CH2 OH. તો કઈ બાજુથી નામકરણ સ્ટાર્ટ થશે? યસ, જમણી બાજુથી જ ફરજિયાત સ્ટાર્ટ કરવું પડશે. 1, 2, 3. તો જો 1 અને 2 બે જ ઉપર છે OH, તો 1, 2 ડાયોલ, 1, 2 ડાયોલ. પણ શું છે, કેટલા કાર્બન છે? 1, 2, 3. તો પ્રોપેન, 1, 2 ડાયોલ. તો આ રીતે મિત્રો એકદમ કહેવાય ને, એકદમ સરળ રીતે તમે IUPAC નામકરણ કરી શકો. ચલો સાયક્લોહેક્ઝેન તરફ જઈએ. આ રીતે સાયક્લોહેક્ઝેન આપ્યું છે તો આપણે ઇઝીલી તમે આના નામકરણ કરી શકતા હોવા જોઈએ. ચલો બે ઉદાહરણ લઈએ. સિમ્પલ દેખાય છે સાયક્લોહેક્ઝાઇલ આલ્કોહોલ. તો IUPAC નામ જ આપણે કરવાના છે. તો સાયક્લોહેક્ઝેન વત્તા ઓલ તો સાયક્લોહેક્ઝેનોલ. યસ. તો આનું IUPAC નામ શું થશે? સાયક્લોહેક્ઝેન વત્તા ઓલ એટલે હેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેનોલ. કારણ કે 1 ઉપર જ હોય ને, કારણ કે બીજું કોઈ ગ્રુપ છે નહીં, તો OH ક્યાં હોવાનું? 1 ઉપર જ હોવાનું. 1, 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, 1 ઓલ એટલે સાયક્લોહેક્ઝેનોલ જ લખવું પડશે. યસ, આ રીતે આપણે ઇઝીલી લખી શકાય. બે ઉદાહરણ આપણે જે કન્ફ્યુઝિંગ હતા એની ચર્ચા કરીએ. થોડીક માઇનોર એવી જગ્યા બદલી છે પણ ઘણો ફરક પડે છે, આપણે જાણીએ છીએ. યસ, એલાઇલિકનું ઉદાહરણ છે, વિનાઇલિકનું ઉદાહરણ છે. યસ, એલાઇલિક અને વિનાઇલિકનું ઉદાહરણ છે. IUPAC નામ કરવું છે 1, 2, 3 અને 1, 2 આવી રીતે થશે. આલ્કિન યાદ હશે મિત્રો, આલ્કિનનો પુલ તરીકે યુઝ કરવાનો આપણે યાદ કર્યું હશે. શું થશે? તો તમે જોઈ શકો છો સાયક્લોહેક્ઝેન ની બદલે હવે શું વપરાય શબ્દ? કારણ કે આલ્કિન આવે છે તો હેક્ઝ થઈ જાય. સાયક્લોહેક્ઝ. 1 ઉપર ઓલ છે, 1 ઉપર ઓલ, 2 ઉપર ઇન. તો એ પેલા આવે તો 1 ઓલ સાયક્લોહેક્ઝ, 1 ઓલ
ટુ ઇન, સાયક્લોહેક્સ 1 ઓલ 2 ઇન. આમાં શું થશે? આમાં તો કઈ પ્રશ્ન જ નથી ભાઈ, આ તો સાવ સહેલું. સાયક્લોહેક્સ 1 ઓલ 1 ઇન થશે ને, બધું 1 ઉપર જ છે. પરંતુ આમાં જ હું થોડોક સુધારો કરી નાખું. તો શું થશે? તો આપણે જાણીએ છીએ 1 તો આ જગ્યાએ જ આવશે, 2 કોઈ બી જગ્યાએ આપો કંઈ ફરક પડશે નહીં. તો 1 2 3 4 5 and 6. યસ. તો સાયક્લોહેક્સ ની બદલે હવે સાયક્લોહેક્ઝા શબ્દ આવશે. તો સાયક્લોહેક્ઝા યાદ હોવું જોઈએ મિત્રો, 11th માં બધું ચર્ચા કરી ચૂક્યા છીએ. સાયક્લોહેક્ઝા 1 ઓલ, અને કઈ કઈ જગ્યાએ છે? તો એક 2 ઉપર છે અને બીજું 5 ઉપર છે. 2 5 ડાય વત્તા ઇન, ડાય વત્તા ઇન, ડાઇન 2 5 ડાઇન. તો મિત્રો આ રીતે કોઈ પણ આલ્કોહોલના તમને નામકરણ કેમ નથી આપ્યા, કોઈ પણ પ્રકારના આપ્યા હોય, આપણે ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકશું. ચલો જોઈએ હજી કેટલાક ફિનોલના આપણી પાસે ઉદાહરણ છે, તેની ચર્ચા કરીએ. તો મિત્રો ફિનોલની જો વાત કરતા હોય તો ફિનોલ આઈયુપીએસસી કયો કે સામાન્ય કયો, બંનેમાં ફિનોલ એ સ્વીકારેલું છે. એટલે બેન્ઝીન ઉપર જો OH આવેલું છે તેનું સામાન્ય નામ કે પછી આઈયુપીએસસી નામ, બંને શું થશે? યસ, ફિનોલ જ થશે. એટલે ફિનોલમાં આપણે કંઈ ચર્ચાનો વિષય છે નહીં. પણ ફિનોલમાં જ્યારે અલગ અલગ જગ્યાએ તમે અલગ અલગ ક્રિયાશીલ ગ્રુપ જોડો છો તો આપણે એને અલગ અલગ નામ આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ ફિનોલ છે એને, ચલો આ ફિનોલ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. ચલો બાકીના જગ્યા બદલતા જઈએ કે ફિનોલ છે OH, એની બાજુમાં મિથાઇલ જોડું છું. મિથાઇલની જગ્યા આપણે બદલાવી છે, એકવાર ઓર્થો ઉપર જોડીએ છીએ, યાદ તો હશે ને બધાને, ઓર્થો મેટા અને પેરા. ઓર્થો મેટા અને પેરા. તો ચલો પેરા ઉપર જોડી દઈએ તો OH અને પેરા ઉપર શું હશે? મિથાઇલ. આ રીતે યસ, એવી રીતે હું OH જોડી દઉં. ચલો એક ઉપરથી જ આપણે ઉદાહરણ લખવાનું ચાલુ કરીએ એટલે જગ્યા બચે આપણી પાસે. ફિનોલ છે OH, એની ઓર્થો પોઝિશન ઉપર બીજો OH જોડી દઉં. યસ, એવી રીતે OH છે એની મેટા પોઝિશન ઉપર OH જોડીએ છીએ, અને સેમ ફિનોલ છે એની પેરા પોઝિશન ઉપર OH જોડીએ છીએ. એ સિવાય આપણી પાસે કેટલાક ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ જે ખૂબ જ અગત્યનું છે, તો એ પણ ચર્ચા કરી લઈએ. નાઇટ્રો ઓર્થો અને પેરા પોઝિશન ઉપર બધી જગ્યાએ મૂકી દેવાના છે, બધી ઓર્થો અને પેરા ઉપર. યસ. ચલો મિત્રો આની વાત કરવાની છે. સિમ્પલ સામાન્ય નામ લખ્યા છે. સામાન્ય નામ તો પેલા સામાન્ય નામ લખીએ. તો ફિનોલના નામે જ ઓળખે છે. યસ. હવે જો ફિનોલ હોય અને મિથાઇલ વિસ્થાપિત હોય, એક મિથાઇલ વિસ્થાપિત, તો એને ક્રેસોલના નામે ઓળખાય છે. ક્રેસોલ કઈ જગ્યાએ છે? ઓર્થો છે તો એને કહે ઓર્થો ક્રેસોલ. મિથાઇલ ક્યાં છે? મેટા ઉપર છે તો એને કહેવાય મેટા ક્રેસોલ. છે ને સિમ્પલ. અને એ જ રીતે મિથાઇલ પેરા પોઝિશન ઉપર હોય તો એને કહેવાય પેરા ક્રેસોલ. ક્રેસોલ તો કહેવાય OH હોય અને એક મિથાઇલ હોય તેને ક્રેસોલ કહેવાય. હવે મિથાઇલ કઈ જગ્યાએ છે? OH ની સાપેક્ષ, કારણ કે OH તો આપણું ક્રિયાશીલ ગ્રુપ છે, તો ઓર્થો ઉપર છે, મેટા ઉપર છે ને પેરા. આ બધા ક્રેસોલના ઉદાહરણ થયા, ઓર્થો, મેટા અને પેરા ક્રેસોલ. આઈયુપીએસસી નામ જોવા છે તો આઈયુપીએસસી નામ, આઈયુપીએસસી ની જો ચર્ચા કરતા હોય તો ફિનોલ ને તો ફિનોલ જ કહેવાય છે, સ્વીકારેલું છે. આપણે જાણીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ, સામાન્ય નામ આપણે જાણીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ છે, પણ એવી રીતે કોઈ દિવસ બોલાતું નથી. યસ. આઈયુપીએસસી ના 1 2 મિથાઇલ, અને બાકી શું છે? બેન્ઝીન ઉપર હોય તો એને તો કહેવાય ફિનોલ. તો 2 મિથાઇલ ફિનોલ છે ને, સિમ્પલ. યસ. 1 2 and 3 મિથાઇલ ફિનોલ. અને આવડી જ ગયું હશે 1 2 3 4 મિથાઇલ ફિનોલ. તો આ રીતે કોઈ પણ નામ કરવા છે ઇઝીલી કરી શકાય. ચલો OH, અલગ અલગ જગ્યાએ તમને OH આપેલા છે તો શું કરવો?
તો મિત્રો એના નામકરણ કરવા છે તો એના માટે તમને અલગ અલગ સંયોજનો છે એના બંધારણ ખાસ યાદ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ ઘણા ઉદાહરણ આપેલા છે આ જગ્યાએ, તો ઉદાહરણ આપેલા છે તો હવે એના ચર્ચા કરીએ. જે રીતે આમાં તમે જોઈ શકો ક્રેસોલ છે, પણ આ બધાનું નામ ક્રેસોલ નથી. આ મીન્સ એક કોમન નેમ નથી, બધાના અલગ અલગ નામ છે. ફોર એક્ઝામ્પલ સામાન્ય નામની ચર્ચા કરવી છે તો સામાન્ય નામ જ આના અગત્યના છે, કારણ કે અલગ અલગ છે. આઈયુપીએસસી નામ તો સિમ્પલ હોય નિયમ અનુસાર, એટલે એ ન પૂછાય. આના સામાન્ય નામ ખાસ યાદ રાખવાના છે. તો આને કહેવાય છે કેટેકોલ. કેટેકોલ ઇંગ્લિશમાં ઘણીવાર કેટેચોલ પણ લખેલું હોય છે. યસ. રિસોર્સિનોલ, તમે લેબમાં જશો એટલે જોશો રિસોર્સિનોલ. રિસોર્સિનોલ અને OH મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને કહેવાય છે હાઇડ્રોક્વિનોન. જો મિત્રો ઓન શબ્દ ક્યારે આવે? ક્વિનોન, ક્વીન વત્તા ઓન આવે છે, તો ઓન તો કીટોનમાં આવે, તો કીટોન તો સી દ્વિબંધ ઓ થશે. યસ. એટલે જ અહીંયા હાઇડ્રો છે એમ દર્શાવવું પડશે. હાઇડ્રો કીટોન પણ કેવો હાઇડ્રો વાળો એવું નામ થશે. અથવા તમે બીજું નામ પણ કહી શકવાનું ક્વિનોલ. ક્વિનોલ આપણે જાણીએ છીએ ઓલ કોની પાછળ આવશે? યસ, આલ્કોહોલ હોય તો જ ઓલ આવે, તો ક્વિનોલ પણ કહી શકો છો. પિક્રિક એસિડ. પિક્રિક એસિડ ઘણીવાર પૂછાઈ ગયો છે મિત્રો આ ક્વેશ્ચન, કે નીચેમાંથી કયું સંયોજન જેમાં COOH કાર્બોક્સિલિક ગ્રુપ નથી છતાં એસિડ છે. હવે તમને બંધારણને આપ્યું હોય ત્યારે સામાન્ય નામ આપ્યું હશે, પિક્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, એસિટિક એસિડ. હવે તમને કોઈ પણ સંયોજનો આપી દીધા હશે તો તમને યાદ રાખવાનું છે. યસ, પિક્રિક એસિડ છે જેમાં એસિડ ભલે છે પણ OH છે એનો H+ છે નીકળે છે, એટલા માટે એસિડ નામ આવે છે પિક્રિક એસિડ. યાદ છે ને, સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ માટે વપરાય છે, પીળા કલરના અવક્ષેપ આપે. યાદ હોવું જોઈએ મિત્રો, કારણ કે JEE નીટમાં પિક્રિક શબ્દ આવે છે તો એના ઉપરથી ઘણા ક્વેશ્ચન પૂછી શકે. તો સોડિયમ અને પોટેશિયમની ટેસ્ટ માટે વપરાય છે, પીળા અવક્ષેપ આપે છે. યસ. ચલો આઈયુપીએસસી નામ તો આવડે ને, સામાન્ય નામ છે, સામાન્ય છે સાવ આઈયુપીએસસી. તો ચલો ફટાફટ જોઈએ આઈયુપીએસસી. ચલો 1 2. હવે આમાં મિત્રો ટુ હાઇડ્રોક્સી બેન્ઝીન તો કહી નહીં શકાય. યસ, તો આને આપણે બેન્ઝીન કહી દેશું. બંને હોય છે ને બહાર કાઢી મૂક્યા. બેન્ઝીન 1 અને 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ. ઓકે, હવે તમને આવડી જશે 1 2 and 3. તો બેન્ઝીન 1 and 3 ડાય વત્તા ઓલ ડાયોલ. બેન્ઝીન 1 2 3 4, તો 1 and 4 ડાયોલ. યસ. આનું આઈયુપીએસસી નામ કેવું છે? તો OH આપણે જાણીએ છીએ મોટું છે, ક્રિયાશીલ ગ્રુપ છે, નાઇટ્રોના કરતાં ક્યાંય નાનું આવે. તો 2 4 6 કઈ કઈ જગ્યાએ છે? 2 4 and 6. 2 4 6 કેટલી વાર? 3 વાર. શું છે? નાઇટ્રો. 2 4 6 ટ્રાઇનાઇટ્રો. બેન્ઝીન ઉપર OH હોય તેને કહેવાય ફિનોલ. 2 4 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ. આ રીતે તમે એનું નામકરણ કરી શકો. તો મિત્રો આ ક્રેસોલ બધા યાદ રાખવાના છે. અલગ અલગ OH ધરાવતા સંયોજનો છે તો એ યાદ રાખવાના થશે. આ સંયોજનો હજી આગળ જતા આપણી પાસે કેટલાક ઉદાહરણ આવવાના છે કે OH CHO OH અને COOH. યસ મિત્રો, જોઈ શકો છો સામાન્ય નામની વાત કરીએ. સામાન્ય તો આમાં CHO મોટો થઈ જશે આલ્કોહોલ કરતા. યસ. આલ્ડીહાઇડ કાર અમારી સાને આલી. યસ. તો આલ્ડીહાઇડ ઘણો મોટો થઈ જશે તો જાણીએ છીએ આપણે શું થશે? તો 1 અહીંયા થશે 2, પણ સામાન્ય નામ છે ને તો આલ્ફા બીટા લાગે. યસ. થશે ને. CHO ગ્રુપ છે, સોરી CHO છે, ત્યાં આલ્ફા બીટા થશે ને આ રીતે. અથવા તો ઓર્થો પેરાય કરી શકાય ને, તો CHO છે એની બાજુની બે પોઝિશન ઓર્થો, આ બંને મેટા અને આ પેરા. તો શું થાય? ઓર્થો હાઇડ્રોક્સી. કારણ કે OH ગ્રુપને શું કહેવાય? સામાન્ય રીતે સામાન્ય ભાષામાં હાઇડ્રોક્સી કહેવાય. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. અને સેમ આમાં એ જ થશે ઓર્થો હાઇડ્રોક્સી. ચલો ઓર્થો આ રીતે લખવું, ઓર્થો
હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. ચલો આ રીતે સામાન્ય નામ થાય. આયુપીએસી નામ કરવા છે તો શું થશે? તો સેમ એ જ થશે. 1 અને આ 2 બેન્ઝીન પર 1 અને આ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. એમાં કંઈ ફેર નથી, ખાલી 2 શબ્દ આવશે ઓની જગ્યાએ. પરંતુ સામાન્ય નામ આ ન લખતા આનું બીજું નામ છે સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ. અને એ જ રીતે આનું નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. જે આપણે એસ્પિરિનની દવાની બનાવટમાં આપણે સેલિસિલિક એસિડને આપણે વ્યુત્પન્ન બનાવશું અને એસ્પિરિન બનાવવાની છે. પણ એ આગળ તો મિત્રો સિમ્પલ છે. આયુપીએસસી નામ કરે એકદમ સહેલા. અને હજી એકવાર ચર્ચા કરું છું મિત્રો, આપણે 11th ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો છે. એકવાર 11th બુક ખોલીને જોઈ લેજો. આયુપીએસસી નામ ફટાફટ તમને આવડી જશે, કારણ કે બેઝિક એકવાર તો વાંચવું પડશે. તો મિત્રો આ સાથે આપણે આલ્કોહોલ અને ફિનોલના આયુપીએસસી નામ અહીંયા પૂરા કરીએ છીએ. મળશું નેક્સ્ટ લેક્ચરના. ઇથરના આપણું વર્ગીકરણ બાકી છે અને એના નામકરણ પણ બાકી છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણા નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.